વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા ત્રીજા અધ્યાયનું આપણે ચિંતન કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રથમ આપણે જોયું કે અર્જુન વિષાદમાં છે. વિષાદમાંથી મુક્ત થવા માટેનો એકમેવ રસ્તો સમ્યક જ્ઞાન ભગવાન તેને કહે છે, પરંતુ સાથે સાથે કર્મનિષ્ઠા પણ કહે છે. બંને બાબતો આવ્યા પછી અર્જુન મૂંઝવણમાં મુકાય છે, અને મૂંઝવણમાં મુકાયા પછી અર્જુનને દ્વિધા થાય છે. પોતાનો વિચાર ભંડોળ અર્જુન ધંધોરે છે. એમાંથી એને ઉકેલ ના મળતા ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પ્રશ્ન પૂછે છે. અર્જુનના 2 શ્લોક પ્રથમ અને દ્વિતીય પ્રશ્નના છે, અને બંને શ્લોક આપણે જોઈ ગયા છે. એનો સારાંશ કંઈક આવો હતો. અર્જુન સૌ પ્રથમ ભગવાનનો મત યાદ કરાવે છે કે ભગવાન, તમારા મત પ્રમાણે જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ વ્યામિશ્રેણેવ વાક્યેન. અર્જુન પોતાના પ્રશ્ન 2 શ્લોક દ્વારા કહે છે. અર્જુન કહે છે કે ભગવાન, તમારા મત પ્રમાણે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જે અર્જુને અત્યાર સુધી ભગવાનને સાંભળ્યા હતી. બીજી વાત, અર્જુન કહે છે કે ભગવાન, કર્મ ઘોર છે. ત્રીજી વાત, ભગવાન, તમારા વાક્યો વ્યામિશ્રેણેવ છે, મિશ્રણ અર્થવાળા છે, ભેરસેરવાળા છે. ચોથી વાત, ભગવાન, જાણે કે મારી બુદ્ધિ મોહ પામતી હોય તેવું લાગે છે તમારા વાક્યોથી. ચોથી વાત. પાંચમી વાત, ભગવાન, તમે મને આવું ના કહો, તમે નિશ્ચિત કરીને મને કોઈક એક વાત કહો. અને છઠ્ઠી વાત, શરત મારી એટલી છે કે તમે જે કહો તેમાં મને મારું શ્રેય સિદ્ધ થવું જોઈએ. હું શ્રેયને ઈચ્છું છું. આ 6 વાતો અર્જુને અત્યાર સુધી આપણને કરી. પ્રશ્ન એવો થયો કે આ પ્રશ્ન એટલે અર્જુન ભગવાનને એવું જ કહેતો હતો કે આટલી બધી વાતો હોવા છતાં ભગવાન, હવે તમે મને કર્મમાં શા માટે નિયોજો છો? કર્મમાં શા માટે પ્રયોજો છો? આપણે શરૂઆતથી કહેતા હતા કે આપણો પણ પ્રશ્ન, અર્જુનનો પ્રશ્ન આપણો પ્રશ્ન થવો જોઈએ. આપણો પ્રશ્ન થવો જોઈએ. તો આપણને ત્રીજો અધ્યાય આપણા માટે રસાળ બની જાય. આપણો પ્રશ્ન કયો? આપણે કેટલીક બાબતોને અત્યાર સુધીના વિષય વિચાર ચિંતનમાં આપણે જોઈએ છીએ. આ પરમાત્માનું એક વ્યાપક સ્વરૂપ છે, સર્વવ્યાપક છે પરમાત્મા. એમાંથી એક નાનકડું બુંદ ચૈતન્યનું ભાસ મારામાં આવે છે. એની સાથે ભગવાન બીજી એક વસ્તુ મૂકે છે, અહમ. આ 2 વસ્તુને જોડીને બની જાય છે જીવ. આખી જિંદગીની રમતમાંથી આ બાદ કરો એટલે આ ઓટોમેટિક આમાં જતું રહે છે. આમાં જતું રહે છે, એને જ મુક્તિ કહેવાય છે. પણ એક વખત અહમ જોઈન્ટ થયા પછી એને આકાર લેવાની ઈચ્છા થાય છે. અને અહમ હંમેશા આકાર લઈ લે છે. એને જ આપણે કહીએ છીએ અહંકાર. આ અહમને આકાર લેવા માટે જીવ વાસના કરે છે. જો કેટલું સુંદર લોજિક છે. વાસના કરે એટલે કર્મ થાય થાય અને થાય જ. કર્મ થાય છે. કર્મ થાય અવશ્યમેવ ભોક્તવ્યમ, ભોગવવું પડે. આ જન્મમાં ના પૂરું થાય તો પુનઃજન્મ થાય. પુનઃજન્મ થાય એટલે ફરી પાછી વાસના થાય. વાસના થાય એટલે ફરી પાછું કર્મ આવે. કર્મ આવે એટલે ફરી પાછું ભોગવવાનું આવે. ભોગવવાનું એટલે હવે ફરી પાછો પુનઃજન્મ આવે. પુનઃજન્મ આવે એટલે વાસના આવે. વાસના આવે એટલે કર્મ આવે.
કર્મ આવે એટલે ભોગવવાનું આવે, ભોગવવાનું આવે એટલે પુનઃજન્મ આવે. આ ચક્ર ચાલ્યા જ કરે, આ ચક્ર ચાલ્યા જ કરે. તો આ ચક્રમાંથી બહાર નીકળાય કે નહીં? જન્મ થાય તો તકલીફ શું છે? પણ તમારી પાસે ગેરંટી છે કે તમે બીજા જન્મમાં મનુષ્ય જ બનવાના છો? અન્ય યોનિમાં ગયા. અન્ય યોનિ તો 83,99,999 છે, અને આ બધી યોનિઓમાં સુખ છે શું? આપણે જોતા નથી. અને એ યોનિમાં આપણે જતા રહ્યા તો ફરી પાછા મનુષ્ય ક્યારે બનશું? અને આ ચક્રમાંથી મુક્ત ક્યારે થશું? ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને ચક્રમાંથી મુક્ત કરવાનો જ રસ્તો બતાવે છે. અત્યારે તો આપણો જન્મ થઈ ચૂક્યો છે, હવે આપણે કર્મ કરવું કે નહીં? હા, આપણો પણ એક પ્રશ્ન છે, અર્જુનનો જ પ્રશ્ન છે એવું નથી. આપણે સાબિત કર્યું હતું પરીક્ષણ કરીને કે કર્મ ઘોર છે. તો ઘોર કર્મ હોય તો મારે કરવું કે નહીં? અને કરીશ તો આ ચક્રમાં હું જવાનો છે. અને આ ચક્રમાં ગયા પછી જો ખરાબ કર્મો થયા, બીજી યોનિને અનુરૂપ કર્મો થયા, તો અવશ્ય હું બીજી યોનિમાં જવાનો છે. અને હું જોઉં છું કે બીજી યોનિમાં દુઃખ છે, તકલીફ છે, અને બીજી યોનિમાં ગયો તો પછી જો ક્રમશઃ જઈશ તો 83,99,999 યોનિઓ પાર કરીને ફરી પાછો મનુષ્ય બનીશ. અને ફરી પાછો મનુષ્ય બનીશ અને જો ગીતા ના સમજાય તો ફરી પાછો 83,99,999 યોનિમાં જતો રહીશ. પ્રશ્ન એ થાય કે ભગવાને એક જ કર્મ યોનિ બનાવી છે, બાકીની 83,99,999 ભોગ યોનિ બનાવી છે? ભાઈ, કારણ કે મનુષ્ય એક જ જન્મમાં 83,99,900 યોનિમાં ફરી શકે એટલું મટીરિયલ ભેગું કરી દે છે, કર્મ કરે છે. આપણો પણ પ્રશ્ન છે, ભગવાન મારે કર્મ કેવી રીતે કરવું? અને કેવી રીતે કરવું એનો જવાબ છે શ્રીમદ ભગવદ્ ગીતાનું 3જું ચેપ્ટર, કર્મયોગ. ભગવાને તો અર્જુનને બહુ સ્પષ્ટ કહી દીધું. જ્યારે અર્જુને એવું કીધું કે ભગવાન તમે મને મિશ્રિત અર્થવાળા વાક્યો કહો છો, ભગવાન કહે છે કે મારું એક પણ વાક્ય મિશ્રિત નથી. આ તો એ બંનેની સાયકોલોજી જરા વિચાર લઈએ આ શ્લોકને શરૂ કરતા પહેલા. ભગવાન કહે છે કે મારું એક પણ વાક્ય મિશ્રિત અર્થવાળું નથી. હું સ્પષ્ટ જ કહું છું. તને ગેરસમજ ઊભી થઈ છે, માટે તને મિશ્રણ વાળું વાક્ય લાગે છે. મેં તો તને પહેલેથી જ કીધું કે જ્ઞાન નિષ્ઠા શ્રેષ્ઠ છે. જ્ઞાન નિષ્ઠા શ્રેષ્ઠ. મેં તો જ્ઞાન નિષ્ઠાના વખાણ પણ કર્યા છે બીજા અધ્યાયમાં. પણ તારે જ્ઞાન નિષ્ઠા કરવી જ જોઈએ, તારે સમ્યક જ્ઞાનમાં જ આવી જવું જોઈએ, તારે જ સાંખ્ય પ્રમાણે ચાલવું જોઈએ એવું મેં તને ક્યારેય કીધું નથી. તે ઊંધી સમજ લઈ લીધી છે. જો ભગવાન કેટલા સ્પષ્ટ છે. અર્જુન કહે છે કે ભગવાન કર્મ તો ઘોર છે, કર્મ છૂટે તો જ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થાય. કર્મ જ આપણા બંધનનું કારણ છે, અને મારે તો શ્રેય જોઈએ છે, મારે ક્યાં પ્રેય જોઈએ છે? તો પછી તમે મને કર્મ કરવાનું શા માટે કહો છો? ભગવાન તેને સમજાવે છે કે ગાંડા, મુક્તિનું સાધન જ કર્મ છે, અને તારે જિંદગીમાં કર્તૃત્વથી છૂટવું હોય તો કર્મો કરવા જ પડે, એના વગર છૂટકો નથી. પણ જો તું સમજ્યા વગર છોડીશ તો મિથ્યાચારી બની જઈશ, અને તારું કલ્યાણ પણ નહીં થાય જે તું શ્રેય માગે છે. એટલે જ ભગવાન હવે બહુ પદ્ધતિસર અર્જુનને સ્પષ્ટ સમજાવવા માંગે છે કે કર્મ શા માટે કરવાનું, અને કર્મ કરીને પણ મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. બહુ સુંદર સમજાવે છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. ભગવાન અહીંયા અર્જુનને શબ્દશઃ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ શ્લોક બહુ જ ગુદાર્થથી સમજવાની જરૂર છે. આપણે સમજીશું પણ 3જા અધ્યાયનો 3જો શ્લોક. ભગવાન શરૂઆત કરે છે, ઉત્તર આપવાની શરૂઆત. ઉત્તરની શરૂઆતમાં જો સમજ નહીં પડે તો આખા અધ્યાયમાં આપણને ઘેર નહીં પડે, અને એટલા માટે ઉત્તરની પ્રથમ વાત જ આપણે સમજવાની શરૂઆત કરીએ. અહીંયા ભગવાન અર્જુનને શબ્દ વાપરે છે સંબોધનમાં અનઘ. શ્લોકના અનુસંધાનમાં સંબોધન પણ સમજવું. હે અનઘ, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. મયા અનઘ.
બહુ સુંદર વાત છે. અનઘનો અર્થ થાય છે અઘ એટલે પાપ અને અનઘ એટલે નિષ્પાપ. આ એનો અર્થ થાય છે. નિર્દોષ, જેના પેટમાં પાપ નથી તેવો. અઘ શબ્દ આપણે સાંભળ્યો છે. કૃષ્ણ ભગવાનના કાળમાં એક અઘાસુર નામનો રાક્ષસ પણ હતો. બકાસુર અને પૂતનાનો ભાઈ. અઘાસુર એ પાપ શબ્દ ઉપરથી જ તેનું નામ અઘાસુર પડેલું છે. ભગવાને તેનો યમ સદન પહોંચાડ્યો હતો. તેને પણ એવો શબ્દ છે આ અનઘ. આપણે કહેશું કે પાપ કોને કહેવાય? જે વેદ વિરુદ્ધ આચરણ કરે છે, તેના અંતઃકરણમાં કુસંસ્કારો સ્થાપિત થાય છે. આ કુસંસ્કારોને સ્થાપિત થવા દેવા એનું નામ જ પાપ છે. અહીંયા આ શ્લોકના રેફરન્સમાં આપણે જે તાત્વિક દ્રષ્ટિએ લેવલ ઉપર આવ્યા છે એ લેવલ ઉપર પાપને સમજવાનો પ્રયત્ન કરીએ. વેદ વિરુદ્ધ આચરણ કરવાથી આપણા અંતઃકરણમાં કુસંસ્કારો પ્રસ્થાપિત થાય છે અને જે આ પ્રક્રિયા આપણા અંતઃકરણમાં થાય છે એને અહીંયા પાપ કહેવામાં આવે છે. અને ભગવાન આવા પાપીને ઉપદેશ આપતા નથી એવું જણાવવા માટે પણ અહીંયા અર્જુનને અનઘ શબ્દ વાપરે છે. જુઓ કેટલું સુંદર સમજ છે. વેદ શું કહે છે તે માણસને સમજ પડવી જોઈએ અને એ સમજ પડે તો કર્મયોગ પણ સમજ પડે. એટલે ભગવાન અહીંયા અનઘ શબ્દ વાપરે છે. હે નિષ્પાપ અર્જુન. કારણ કે અર્જુન નિષ્પાપ છે એટલે ભગવાન હવે તેને ઉત્તર આપવાની શરૂઆત કરે છે. જેમાં નિષ્પાપ તેને કહેવાય જેના શબ્દો અને ભાવ બંને ભેગા હોય છે. ભાવ જુદો છે અને શબ્દો જુદા છે. મુખ में राम और बगल में छुरी, ये तो अघ है, मगर जिसके पास वो नहीं है वो अनघ है. भगवान वो ये बतावવા ચાહે છે. હા, ભગવાનને ખબર છે કે અર્જુન મારા ઉપર આરોપ કરે છે, કરી શકે છે. બાળક છે. બાળક હંમેશા નિર્દોષ હોય છે, નિષ્પાપ હોય છે. સમજો કે કોઈ હોસ્પિટલમાં કોઈ બાળકને કંઈક વાગ્યું છે, નાનું બાળક છે, એના ડ્રેસિંગ માટે લઈ જાય છે અને ડ્રેસિંગ માટે લઈ જાય છે ત્યારે તેને એક ચચરથી જલન થાય તેવી દવા ડોક્ટર લગાડે છે. જ્યારે આવી દવા લગાડવામાં આવે ત્યારે બાળક ડોક્ટરને લાત મારે છે. ત્યારે શું ડોક્ટર પગ પકડીને બાળકને ફેંકી દે છે? ના, ડોક્ટરના મગજમાં એક વાત સ્પષ્ટ છે કે બાળક છે, નિર્દોષ છે, નિષ્પાપ છે, અનઘ છે, લાત મારે એનાથી શું મારે ડ્રેસિંગ કરવાનું છોડ દેવું? બસ આ જ દ્રષ્ટિથી ભગવાન અર્જુનને અનઘ કહે છે. લાત મારે છતાં પણ ભગવાનને ખબર છે કે બાળક છે. અને ભગવાન લાત ખાધા પછી પણ, અર્જુનનો ફટકો ખાધા પછી પણ પ્રેમથી સમજાવે છે. કારણ કે ભગવાનને ખબર છે અર્જુનના પેટમાં પાપ નથી, અર્જુન નિર્દોષ છે, અર્જુન નિષ્પાપ છે, અર્જુનને મારા મતે પ્રેમ છે અને પ્રેમથી અર્જુનના પેટમાં જે છે તે અર્જુન પૂછી કાઢે છે. એટલે મારે એને પ્રત્યુત્તર આપવો જોઈએ. આ શબ્દ છે ભગવાનને અહીંયા અનઘ બોલવા પાછળનો. કેટલું સુંદર સંબોધન છે ભગવાન. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. લોકેસ્મિન એનો અર્થ થાય છે લોકેસ્મિન એટલે આ લોકમાં, પૃથ્વીમાં, મનુષ્ય લોકમાં, અહીંના આ લોકમાં ભગવાન કહેવા માંગે છે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. બે પ્રકારના માર્ગ ભગવાન કહેવા માંગે છે. નિષ્ઠા એક જ છે, ત્યાં પહોંચવા માટે બે તબક્કા છે અને ભગવાન તે કહેવા, બહુ સમજવાની વાત છે. જોજો, દ્વિવિધા નિષ્ઠા. જો અહીંયા ભગવાન બે નિષ્ઠાઓ નથી કહેતા, અને બે નિષ્ઠાઓ કે તો શબ્દ અહીંયા બહુવચનમાં આવવો જોઈએ.
પરંતુ નિષ્ઠા શબ્દ અહીંયા એક વચનમાં છે, માટે ભગવાન એક જ નિષ્ઠાની વાત કરે છે. એ નિષ્ઠા સુધી પહોંચવા માટેના બે રસ્તા છે. રસ્તા પણ ના કહેવાય, બે તબક્કા છે. અહીંયા સુધી આમાં, અહીંયા પછી એમાં. એ સમજાવું તમને. સમજો કે તમારે MBA કરવું છે. MBA તમારું ગોલ છે, જ્ઞાન નિષ્ઠા તમારું ગોલ છે, પરમાત્માને જાણવા તમારું ગોલ છે, આત્મજ્ઞાન તમારું ગોલ છે. તો સૌથી પહેલા તમારે માધ્યમિક શિક્ષણ લેવું પડે અને માધ્યમિક શિક્ષણ પછી ઉચ્ચતર શિક્ષણ લેવું પડે. તો શું કોઈ એવું કહેશે કે MBA કરવા માટે બે રસ્તા છે? ના, બે રસ્તા નથી. માધ્યમિક પહેલા આવે, ઉચ્ચતર પછી આવે. તમારે હાઈસ્કૂલમાં 12મા સુધી ભણવું પડે, 12મા પછી કોલેજ કરવી પડે અને કોલેજ કર્યા પછી તમે MBA થઈ શકો. મારે અહીંયા જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચવું છે, કારણ કે નિષ્ઠા તો એક જ છે. ભગવાને અહીંયા નિષ્ઠાને બહુવચનમાં નથી કીધી, નહીં તો બે પ્રકારની નિષ્ઠા એવું થઈ જાય. નિષ્ઠા એક જ છે, ત્યાં સુધી પહોંચવા માટેના બે તબક્કા છે અને ભગવાને બે તબક્કા સમજાવવા માંગે. બે માર્ગ પણ જુદા જુદા નથી, બે તબક્કા છે. આ તબક્કો પછી અહીંયા પહોંચવું. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. નિષ્ઠા એક જ છે, બરાબર યાદ રાખજો. અને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું. રસ્તા બે છે. નિષ્ઠા કોને કહેવાય? અનુષ્ઠાન કરવા યોગ્ય કલ્યાણનો માર્ગ. હા, હું કરી શકું છું અને કરી શકું છું તેવો કલ્યાણનો માર્ગ છે. આપણા બધા જ માટે કરી શકાય તેવા કલ્યાણની વાત ભગવાન કરવાના છે, એને જ કહેવાય છે નિષ્ઠા. અહીંના લેવલ ઉપર આચરણ કરવા યોગ્ય કલ્યાણ સ્થાન. હું આચરણ કરી શકું તેવો રસ્તો ભગવાન બતાવવાના છે. બે પ્રકારના તબક્કા ભગવાન બતાવવાના છે. અહીંયા શબ્દ છે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. પૂરા, પૂરાનો અર્થ થાય છે પહેલા. પહેલાને આપણે બે રીતે સમજીએ. પહેલા એટલે કેટલું પહેલા? એક કહેવાય સૃષ્ટિના સર્જન વખતે, સર્જન પહેલા, અને બીજું પહેલા એટલે બીજા અધ્યાયમાં. બંને રીતે પૂરા શબ્દ યોગ્ય છે. ભગવાને હમણાં જ પહેલા એટલે આ બીજા અધ્યાયમાં જ બે કક્ષાઓ કીધી છે નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે. અને ભગવાન પૂરા શબ્દ વાપરે છે. અહીંયા લોકેસ્મિન શબ્દ છે. લોકેસ્મિન એટલે આ લોકમાં. જો આ લોકમાં શબ્દ હોય તો ભગવાન આટલું જ કહેવા માંગે છે કે હમણાં બીજા અધ્યાયમાં મેં કીધું એ બરાબર નથી. આ લોકમાં શબ્દ વાપર્યા પછી ભગવાન એવું કહેવા માંગે છે કે જ્યારે માનવનું સર્જન થયું ત્યારે પણ મેં બે જ તબક્કા કીધા હતા અને આજે પણ હું બે જ તબક્કા કહું છું. માનવનું સર્જન એટલે સૃષ્ટિનું સર્જન થયું ત્યારનું ભગવાને કીધું. ઓહો હો હો. અહીંયા ભગવાન પોતાની વાસ્તવિક ઓળખ આપી દે છે. આપણે સમજીએ છીએ ગોકુળ મથુરામાં મોટો થયેલો કૃષ્ણ નંદ યશોદાનો દીકરો, વાસુદેવ દેવકીનો પુત્ર. અહીંયા ભગવાન એ કૃષ્ણની વાત કરતા નથી. માયા શબ્દ વાપરીને ભગવાન એવું કહે છે કે મેં આ પહેલા પણ કહેલું છે. આ પહેલા એટલે સૃષ્ટિનું સર્જન થતા પહેલા. આપણા મગજમાં તો એક જ વાત છે કે કૃષ્ણનો જન્મ તો હમણાં જ થયો તો 5000 વર્ષ પહેલા, અને સૃષ્ટિ તો યુગો પહેલા નિર્માણ થઈ ગઈ હતી, કલ્પો પહેલા. કૃષ્ણ તો હમણાં જ જન્મેલો છે. આ વાત મયા શબ્દ ભગવાન કૃષ્ણને સંબોધીને નથી કહેતા. મયા શબ્દ વાત ભગવાન ભગવાનને સંબોધીને કહે છે. ઈશ્વરી તત્વને સંબોધીને કહે છે, પરમાત્માને સંબોધીને. કૃષ્ણ ભગવાન એવું કહેવા માંગે છે કે મેં આ પહેલા સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પણ આ બે તબક્કા કહી ચૂક્યો છું નિષ્ઠા પ્રાપ્ત કરવાના. તબક્કા બોલીશું તો વધારે આપણને સમજ આવશે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. મેં આ કીધેલું છે. આખું ભાષાંતર એવું થાય કે હે અનઘ, હે નિષ્પાપ અર્જુન, આ લોકમાં મેં બે તબક્કા નિષ્ઠા માટે કયા છે. એક છે
જ્ઞાન યોગેન સાંખ્યાનામ, જ્ઞાનીઓ માટે સાંખ્ય માર્ગ, કર્મ યોગેન યોગીનામ, યોગીઓ માટે કર્મ માર્ગ. આ બે તબક્કા મેં કીધા છે. શું કહે છે ભગવાન? હે અનગ, આ લોકમાં મેં પહેલા પણ બે તબક્કા કયા છે. એક, જ્ઞાનીઓ માટે સાંખ્ય માર્ગ અને યોગીઓ માટે કર્મ માર્ગ. આ બે તબક્કા મેં પહેલા પણ કીધેલા છે. ક્લિયર? આમાં આપણને કોઈ શંકા નથી. અને બંને તબક્કાઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક જ્ઞાન માર્ગ છે, એક સાંખ્ય માર્ગ છે. સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કે એક પર્વત છે. ચાલો, આવો એક પર્વત છે અને પર્વતની ટોચ અહીંયા નિષ્ઠા છે, જેનું નામ આપણે જ્ઞાન નિષ્ઠા કહીએ છીએ. અહીંયા આપણે પહોંચવું છે. અહીંયા પહોંચવા માટે એક સીધો રસ્તો છે, જે પગથિયા ચડવાનો છે, અને બીજો વર્તુળાકાર રસ્તો છે. આમ જવાય, પાછું પેલી બાજુ ફરીને આમ અવાય, વળી પાછું આમ જવાય, વળી પાછું આમ જવાય, અને ફરી પાછું અહીંયા જોઈન્ટ થવાય, અને અહીંથી પછી અહીંયા જવાય. બહુ સિમ્પલ દ્રષ્ટાંતથી આપણે સમજી લઈએ. ચાલો, જેના ફેફસા મજબૂત છે, શ્વાસ ચરવાની જેનામાં કોઈ તકલીફ નથી, જે સ્વસ્થ છે, શરીર જેનું એકદમ મજબૂત છે, તે માણસ આ રસ્તો પસંદ કરી શકે. કારણ કે ઊભા પગથિયા ચડવાના છે, થાકી જવાય તમારાથી. ઓમકારેશ્વર જાઓ ત્યારે શંકરાચાર્યજીની એક મૂર્તિ છે, એમાં એટલો સ્તંભ રસ્તો છે કે તમે ચડતા ચડતા 10 વખત બેસી જાઓ છો. નથી ચડાતું, સીધો રસ્તો છે. અને જેનાથી સીધું ચડાતું નથી એવા લોકો માટે અહીંથી આમ જવાનું, આમ આવવાનું, આમ જવાનું, આમ આવવાનું, આમ જવાનું, આમ આવવાનું, પછી આ રસ્તો પકડાય. પણ જવાનું તો આ એક જ જગ્યાએ છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. આ રસ્તાને સમજી લો સાંખ્ય માર્ગ, અને આ રસ્તાને સમજી લો કર્મ માર્ગ. અર્જુનનો એ જ પ્રશ્ન છે કે આટલો લાંબો માર્ગ મારે શા માટે પસંદ કરવાનો ભગવાન? હું આ સીધા રસ્તે ના જાઉં? ભગવાન કહે કે થોડું મુશ્કેલ છે. કોણ જઈ શકે સીધા રસ્તે? આપણે તે પણ જોવાના છે, બહુ સુંદર રીતે જોવાના છે. એટલે ભગવાને કીધું લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. અર્જુનને જવાબ આપવાની શરૂઆત અહીંયાથી કરી. પુરા પ્રોક્તા મયા નઘ, હે અનગ, આ લોકમાં મેં સૃષ્ટિના સર્જનથી આ બે તબક્કા કયા છે નિષ્ઠાને પ્રાપ્ત કરવા માટેના? કયા કયા? જ્ઞાનીઓ માટે સાંખ્ય યોગ અને યોગીઓ માટે કર્મયોગ. આ બે તબક્કા મેં કયા છે. પહોંચવાનું એક જ જગ્યાએ છે. તું બે માર્ગ ના સમજ. બે માર્ગ નથી, બે તબક્કા છે. કોઈ ખાલી માધ્યમિક કરી લે તો પહોંચી જાય, અને કોઈ ખાલી પ્રાથમિક કરી લે તો પહોંચી જાય. MBA સુધી નથી પહોંચી શકાતું, બંને કરવા પડે છે. પણ ઘણા એવા બ્રિલિયન્ટ હોય છે કે એને પ્રાથમિક માધ્યમિક કશું લાગુ પડતું ને ડાયરેક્ટ ઉચ્ચતર આપી દે છે. તો આપી શકાય છે, સીધા રસ્તે પણ જઈ શકાય છે, જેનામાં તાકાત હોય તેનામાં. એક ઝાડ છે અને ઝાડ ઉપર સરસ મજાની કેરી લાગેલી છે. હમણાં કેરીની સિઝન છે. ચાલો, એક આંબો છે, આંબા ઉપર કેરી લાગેલી છે. કેરી લાગેલી છે પણ 7 સ્ટેપમાં આંબો છે, સૌથી છેલ્લા સ્ટેપ ઉપર કેરી લાગેલી છે. હવે બે લોકો છે કેરી લેવા માટે, એક છે પક્ષી અને એક છે માણસ. ચાલો, પક્ષી એવું કરશે કે થર નીચે જશે, ધીમું ધીમું ચડશે, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, છઠ્ઠું સ્ટેપ, અને 7મા સ્ટેપ ઉપરથી કેરી તોડશે.
ના, માણસ કરતા હલકું છે, ઉડવાની ક્ષમતા છે, એની પાસે પાંખો છે, એ જ્યાંથી બેસવું છે ત્યાંથી વૃંગ એને ઉડીને ફર લઈ લેશે અને આવી જશે. અને માણસને 1 સ્ટેપ, 2 સ્ટેપ, 3 સ્ટેપ, 4 સ્ટેપ, 6 સ્ટેપ, 7મા સ્ટેપ ઉપર એનાથી ફર લેવાશે. આ ફર સમજો, આંબો સમજો. અહીંયા કેરી છે, પક્ષી માટે આ પક્ષી છે અને આ માણસ છે. પક્ષી માટે સીધું ફર લઈ શકાય અને માણસને અહીંયાથી સ્ટેપ બાય સ્ટેપ ફર લેવા માટે જવું પડે. ભગવાન એટલા જ માટે સમજાવવા માંગે છે, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. હે અનગ, આ લોકમાં મેં 2 તબક્કાથી નિષ્ઠા કઈ છે. આ લોકમાં એટલે સૃષ્ટિના સર્જન થી. કૃષ્ણ ભગવાનનો જન્મ અમને ભલા થયો, પણ એ તો ભગવાન છે, એ તો ઈશ્વર છે. એટલે ગીતામાં ક્યાંય પણ નંદકુમાર શ્રી કૃષ્ણ ઉવાચ નથી, ભગવાન ઉવાચ છે. ઘણાને પ્રશ્ન થાય કે વેદ તો સૃષ્ટિના સર્જનથી હતા જ, તો પછી પ્રજાના સર્જન સમયે ભગવાને શા માટે ઉપદેશ આપ્યો? અરે વેદમાં પણ ભગવાન જ છે, કારણ કે અપૌરુષય છે, કોઈએ બનાવ્યા નથી, તો ભગવાને બનાવ્યા સમજવું પડે. અને ભગવાને 2 રસ્તા કીધા છે. ઘણા કહે છે કે શા માટે એટલા વહેલા 2 રસ્તા, 2 માર્ગ કહી દીધા ભગવાને, 2 તબક્કા કહી દીધા ભગવાન? ભગવાન કહે છે કે મારે પ્રજાનું અભ્યુદય અને નિશ્રેયસ આ બંને કરવું છે. અભ્યુદયનો અર્થ છે વિકાસ અને નિશ્રેયસનો અર્થ થાય છે કલ્યાણ. અભ્યુદય માટે ભગવાને કીધું છે કે 3 પુરુષાર્થ. આના માટે 1 પુરુષાર્થ કરવાની જરૂર છે, ખાલી મોક્ષ. અહીંયા ધર્મ, અર્થ અને કામ 3 પુરુષાર્થ કરવાની જરૂર છે. આ સંસારીઓ માટેનો રસ્તો છે, આ સંન્યાસીઓ માટેનો રસ્તો છે. અને સૃષ્ટિની ઉત્પત્તિ સમયે એક જ રસ્તો શ્રેષ્ઠ હતો, જે વેદમાં કહેવામાં આવ્યો છે, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. બીજો છે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. શરૂઆતમાં તો નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ જ હતો, પરંતુ આ જગતની ચિરધન શક્તિએ બ્રહ્માજીને સૂચના આપી કે સૃષ્ટિનું સર્જન કરો. સૌથી પહેલા તો સનત કુમારો બનાવી દીધા હતા, પણ તે તો સંન્યાસી હતા, એ નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મને અનુસરતા હતા. પરંતુ સંન્યાસીઓથી સૃષ્ટિનું સર્જન ના થઈ શકે, મનુષ્ય વંશ આગળ ના લઈ જઈ શકાય. એટલે બ્રહ્માજીએ બીજી એક મનુષ્યમાં પ્રજાતિ નિર્માણ કરી, મરીચી વગેરે ઋષિઓ, જેને સંસારી બનાવ્યા. પેલા સંન્યાસી માટે એક ધર્મ હતો, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, અને સંસારી બનાવ્યા તો સંસારીને સંન્યાસીનો ધર્મ જલ્દી ટકી જાય કે પચી જાય એવો નહોતો. એટલે બીજો વૈદિક ધર્મ બતાવ્યો, એનું નામ છે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. સંસારી માટે બનાવ્યો, જે પણ ત્યાં પહોંચી શકે અને સંન્યાસી પણ ત્યાં પહોંચી શકે. સૃષ્ટિના સર્જન માટે સંસારીની જરૂર હતી, બાકી સંન્યાસીને જ બનાવ્યા હતા, પણ સૃષ્ટિનું સર્જન ના થઈ શકે માટે સંસારી બનાવ્યા. અને સંસારી બનાવ્યો તો તેના માટે બીજો માર્ગ પણ કેવો પડે, પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. વેદના કાળથી આ લોકમાં ભગવાન કહે છે કે મેં 2 તબક્કા બતાવ્યા છે, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ સંન્યાસી માટે, પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ સંસારી માટે. નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે જ જ્ઞાન યોગેન સાંખ્યાનામ. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે જ કર્મ યોગેન યોગીનામ. આ સાંખ્ય યોગ, આ કર્મ યોગ, આ 2 વાતો મેં સૃષ્ટિના સર્જનથી કીધી છે. એટલા માટે કીધી છે કે હું પ્રજાનું અભ્યુદય પણ ઈચ્છું છું અને હું પ્રજાનું નિશ્રેયસ પણ ઈચ્છું છું. મારે પ્રજાનો વિકાસ પણ કરવો છે, મારે પ્રજાનું કલ્યાણ પણ કરવું છે. આ સિવાય પ્રજાનું કલ્યાણ શક્ય નથી, આ સિવાય પ્રજાનો વિકાસ શક્ય નથી. આર્થિક, કામનિક
અને ધાર્મિક ત્રણ વિકાસો ભગવાનને કરવા છે. એટલે 3 પુરુષાર્થ અહીંયા છે, 1 પુરુષાર્થ અહીંયા છે. હવે આપણને અર્જુનને જે પ્રશ્ન પૂછ્યો છે એની બેઠક બનાવે છે ભગવાન, અને બેઠક બનાવતા બનાવતા આપણને આ સમજાવવાનો પ્રયત્ન કરે છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગે ન યોગીનામ. ભગવાને અર્જુનને અર્જુન કહેતો હતો કે ભગવાન તમારા વ્યામિશ્રેને એવું વાક્ય છે, જાણે કે મારી બુદ્ધિને મોહ પ્રમાણે એવા વાક્ય. ભગવાન કે એવું નથી, મેં તને બહુ સ્પષ્ટ જ કીધું છે, તારી સમજવામાં ભૂલ થઈ. તું 2 નિષ્ઠાઓ સમજે છે, તું 2 રસ્તાઓ સમજે છે. હા, રસ્તા સમજ, બાકી પહોંચવાનું તો એક જ જગ્યાએ છે. મેં તને 2 તબક્કા કીધા છે, અને તે આજે નથી કીધા, સૃષ્ટિના સર્જનથી કહું છું. શા માટે કહું છું? કારણ કે હું પ્રજાનું અભ્યુદય નિશ્રેયસ બંને ઈચ્છું છું, અને બંને થવું જોઈએ. તો ખાલી શ્રેય માંગે છે, અને બંને કરવાનું હોય તો મેં સૃષ્ટિના સર્જનથી માનવની ઉત્પત્તિ પહેલેથી આ 2 તબક્કાઓ કયા છે. જ્ઞાન યોગેન યોગીન, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. આ 2 તબક્કા મેં કયા છે. બહુ સુંદર વાત કરે છે ભગવાન. હવે આપણે આ 2 તબક્કાને સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર ભગવાને આ સાંખ્ય અને કર્મયોગ આ 2 તબક્કા શા માટે કયા છે, શું છે આ 2 વાતોમાં, એને સમજવાનો પ્રયત્ન કરશું. આવતા સોમવારે આવશું. આટલી તો આપણને સમજ પડે છે કે ભગવાને 3જા અધ્યાયમાં ભગવાનને અર્જુને પ્રશ્ન પૂછી કાઢ્યો કે મને કર્મમાં શા માટે ભગવાન પ્રયોજો છો. એ તો ઘોર છે. અને ભગવાન હવે 3જા શ્લોકથી તેને જવાબ આપવાની શરૂઆત કરે છે કે મેં તને કોઈ મિશ્રણવાળું વાક્ય કહ્યું નથી, તારી બુદ્ધિને મેં ક્યારેય મોહ પમાયો. હું તો આજે નહીં, સૃષ્ટિના સર્જનથી સ્પષ્ટ છું. 2 તબક્કા હું સૃષ્ટિના સર્જનથી કહું છું. આ લોકમાં તારે સમજવાની જરૂર છે, અને ના સમજ પડતી હોય તો આપણે હવે સમજીએ કે 2 તબક્કા શું છે, કઈ નિષ્ઠા પર પહોંચાડવાના છે. એ તબક્કાઓ આપણે સમજવા જોઈએ. આવતા સોમવારે આવશું, આપણે તબક્કા સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.